અને મેં તમને કહ્યું કે એ નારાયણ ભગવાને એમને એક તણખલું આપ્યું, અગ્નિને કે ભાઈ તું અમને બાળી નાખ ને. અગ્નિ એ તણખ લઈને સાવ ગરમ જેવું ઠંડુ હતું, ગરમ બી ન કરી શક્યો અને એને ગીવઅપ કરી દીધું. બીજી મેં તમને પ્રથા કહેલી વાયુની. વાયુ દેવતાએ સેમ ટ્રાય કર્યો. મેં તમને કહેલું કે હું ટ્વિસ્ટર છું અને એ પેલું ઘાસનું તલખનું એનાથી ન ઉડ્યું અને એ બી બેસી ગયો. પછી સમહાઉ ઇન્દ્રએ પહેલા મહાદેવજીનો કોન્ટેક્ટ કર્યો. મહાદેવજીએ તો કંઈ એને જવાબ આપ્યો નહીં, પણ જે લેડીઝ હોય ને જરા વધારે સોફ્ટ હોય અને પાર્વતીજીએ એને કહ્યું કે તું બી ઓન યોર ગાર્ડ, તું જેની પાસે જઈ રહ્યો છે ને તારા બાપના બાપના બાપનો બાપ છે એટલે તારો ઈગો ત્યાં પ્રદર્શન નહીં કરતો. બી વેરી હમ્બલ, વેરી હ્યુમિલિએટ. તું હ્યુમિલિટીથી જઈશ ને તો તારું કામ થઈ જશે. એટલે એનું કામ થઈ ગયું, એને સ્વર્ગનું રાજ્ય મળી ગયું. પણ એ ત્રણેયને એ ત્રણખલાથી ભગવાનનો સ્પર્શ થયો. તો વાત કમ્પેરિઝનની એ છે કે આવો બીજો પ્રસંગ છે શ્રીમદ ભાગવતના ચતુર્થ સ્કંદમાં. ભાગવતના ચતુર્થ સ્કંદમાં કથા આવે છે રાજા ઉત્તાનપાદ ધ્રુવજીની. ધ્રુવજી તમે બધા કથા તો જાણો છો, 5 વર્ષનું બાળક અને મારા કરતાં 7 ગણો વધારે ગુસ્સો. એક શબ્દ અત્યારે આપણામાં ટોલરન્સ નથી હોતી, પણ ધ્રુવજીમાં આપણામાં હોય એટલી જ નહોતી. એને તો એક જ વખત એની 2 માતા હતી, તેણે કહ્યું કે તું જો મારો દીકરો હોત. એની એક માતાનું નામ સુરુચિ, somebody who talks what you like. બીજી માતાનું નામ સુનીતિ, who does something good. It was very fair. સુરુચિ એને કહ્યું તું મારે ખોળે પાક્યો હોત ને તો આ તારા બાપના ખોળા હંમેશા મારે ખોળે જ નથી પાક્યો, સો ગેટ લોસ્ટ. અને ધ્રુવજીને ઇન્સલ્ટ લાગી ગયો. પોતાની માં સુનીતિ પાસે ગયા તો કે બેટા હું તો ઇલિટરેટ છું, અભણ છું, શાસ્ત્ર ભણી નથી, હું શું તને બતાવું, તું ભગવાનને ગોતવા જા. અને એ 5 વર્ષના બાળકે ભગવાનને ગોતવા નીકળી પડ્યો. જે આ જે કેન ઉપનિષદની કથા છે, ઇટ્સ અ સેમ સ્ટોરી ઇન ભાગવત. ભગવાન કોણ છે, એ પરમ તત્વ કોણ છે, ભાગવત બી આપણને એ જ વસ્તુ બતાવી રહી છે. જેવી રીતે શ્રીમદ ભાગવતમાં જન્માદ્યસ્ય યતોન્વયાદિતરિત શ્વાસે સ્વવિઘ્ન સ્વરાટ જન્મ આદિ યસ્ય, જે આ પૃથ્વી આપણા બધાના જન્મનું, જેટલા જળ જીવ જંતુ બધા આ વર્લ્ડ ઇઝ નોટ, તમે જે ઇંગ્લિશ સમજો, this world is not an illusion. The moment you say કે આ વર્લ્ડ illusion છે, you leave the border of Mahaprabhuji and you contradict Mahaprabhuji. આ વર્લ્ડ illusion છે, આ શંકરાચાર્યનો કોન્સેપ્ટ છે. Vallabhacharya has tried all his life consistently to eradicate that. અને આપણા વૈષ્ણવો આ જ વસ્તુ સમજતા નથી. The world is not an illusion. The world is very, 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 very much real. Because if you say world is an illusion, મહાપ્રભુજી તમને પ્રચ્છન્ન બૌદ્ધ માની અને તમને 72 જન્મ તો ફેંકી જ દેશે. અને બી ઓન યોર ગાર્ડ. આ હું તમને તમારી પુષ્ટિ ભાગના વૈષ્ણવની બોર્ડર લાઈન બી બી તમે આ પાઠ સમજતા નથી. માયાવાદ, તમે જ્યારે કહો કે આ વર્લ્ડ ઇલ્યુઝન છે એટલે માયાવાદી થઈ ગયા, then you become a follower of શંકરાચાર્ય. પુષ્ટિ ભાગ છોડી દીધો, ડાયરેક્ટ તમારું જે થવાનું હતું સત્યાનાશ થઈ ગયું. Be very, very careful on this concept. World
ઇઝ એઝ રિયલ. આ જે અત્યારે શ્યામાબેન આવે આપણને રિયલ લાગે છે, જેમ આપણે ઠાકોરજીના દર્શન કરીએ એટલું જ આ વર્લ્ડ રિયલ છે. આ શ્રી વલ્લભનો શુદ્ધ અદ્વૈત બ્રહ્મવાદ છે. અદ્વૈત મીન્સ નોન ડ્યુઅલ, સિંગલ. સો શું મહાપ્રભુજી, હવે મહાપ્રભુજી બી અદ્વૈતવાદી છે, નોન ડ્યુઅલિઝમ. શંકરાચાર્યનું બી નોન ડ્યુઅલિઝમ છે, બંને નોન ડ્યુઅલ છે. સો વોટ ઇઝ ધ ડિફરન્સ? શંકરાચાર્ય કેવલાદ્વૈતવાદી છે. એ આ વિશ્વને માયાથી, ઇલ્યુઝનથી બનેલું, માયા એટલે જેને આપણે ઇલ્યુઝન કહીએ, ઇઝ અ પોટન્સી ઓફ ઠાકોરજી. ભગવાનની 12 પોટન્સીઓ છે, એમાંથી માયા એક પોટન્સી છે. Is it too difficult for you? તો આપણે ગીતડા ગાઈએ. ઠાકોરજીની ઉમાં 12 શક્તિઓ છે. ઈલા, ઉર્જા, તુષ્ટિ, પુષ્ટિ. એમાં માયા પણ એક ભગવાનની શક્તિ છે. શક્તિ ભી દુર્વિભાવ્યા ભી આ નિરોધની ડેફિનેશન છે. પુષ્ટિ પુરુષોત્તમ, નિરોધ એટલે શું ઉમાબેન? જે ભગવાનનો જન્મ નથી, તને ઓલું પદ યાદ આવે છે ને, અજન જન્મ સુન. અજન છે, જેનું પ્રાગટ, જે જન્મ નથી લેતો, એ કૃષ્ણ, એ પરમ તત્વ કૃષ્ણ બનીને ગૌલોકનો નિવાસ છોડી અને આ આપણી માનવોની પૃથ્વી ઉપર પધારે. આ નિરોધનું પહેલું સોપાન છે. અને બીજું નિરોધની કડી શું છે? પુષ્ટિમાર્ગનું ફળ શું છે? આસક્તિ. એ આ પ્રભુમાં પ્રેમ જેવો ગોપીઓને થયો હતો. આ માખણ ચોરી લીલા, આ બધી કમ્પ્લેનો કરવી, આ દાન લીલા, આ માન લીલા, હોળી ખેલ લીલા, આ બધી લીલાઓ પ્રમાણ, પ્રમેય, આસક્તિ આ લેવલ પર વધતું જાય છે. ઉપાબેન, પુષ્ટિમાર્ગનું ફળ એ જે આજે દિવસ છે, રાસ એ પુષ્ટિમાર્ગનું ફળ છે. અને રાસ સુધી એક વૈષ્ણવ પહોંચે, એ વૈષ્ણવનું એક્સપેક્ટેશન હોય છે. That is what I desire as a Vaishnava. And that desire is common to every Vaishnava, જે વૈષ્ણવ ધર્મ સમજે. તો ઉમાબેન, માયા એ શક્તિ છે ભગવાનની કે જે ફૂટેલા ભાગ્યવાળા હોય એને બહુ પૈસા આપે છે. મારો પૈસો, આ મારું ઘર, આ મારું આમ, આ મારું આમ. આ જે આપણે કહીએ ને કે આ મારો ભાઈ છે, આ મારી બહેન છે, આ મારો વર છે, ધેટ ઇઝ એન ઇલ્યુઝન. એ મિથ્યા છે. શ્રી વલ્લભ પ્રપંચને મિથ્યા માને છે, સંસારને મિથ્યા નથી માનતા. આ શ્રી વલ્લભમાં અને શંકરાચાર્યમાં બેઝિક ડિફરન્સ છે. શ્રી વલ્લભનું નામ આપણે પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ, તમારે નિરંતરે બી આ સમજમાં આવવું જોઈએ કે શુદ્ધ અદ્વૈત, અદ્વૈત એટલે નોન ડ્યુઅલ તો શંકર પણ છે અને વલ્લભ પણ છે. ધ ડિફરન્સ ઇઝ કે વલ્લભનું નોન ડ્યુઅલિઝમ છે એ પ્યોર છે. દેર ઇઝ નો ઇનગ્રેસ ઓર આઉટગ્રેસ ઓફ માયા. ભગવાનને માયાની કઈ શક્તિની જરૂર નથી. જેવી રીતે પૂતના જ્યારે ભગવાનને સ્તનપાન કરાવવા આવી અને ભગવાને, જુઓ વૈષ્ણવ, તમે આવું તો રોજ સાંભળ્યું હશે, આવું તો તમે જાણો ને કે ભગવાને પૂતનાનું સ્તનપાન કર્યું. અને એની સાથે કોઈ કથાકારે તમને એવું બી કહ્યું હશે કે ભગવાને પૂતનાના પ્રાણ હરી લીધા. એ બેનો, આ પૂતનાના પ્રાણ કોને હર્યા? જસ્ટ પૂછું. પૂતનાના પ્રાણ જેણે હર્યા એ કોણ હતું? ભગવાન હતા? નહીં. ભાગવત
આપણે મારા વહાલા વૈષ્ણવો ઇંગ્લિશ છોડીને ગુજરાતી ભાગવતો સાંભળવાને બદલે સંસ્કૃત વાંચો, પાઠ કરો. શ્રી મહાપ્રભુજીની આજ્ઞા આ જ છે. પ્રયત્ન થઈ પાઠ કરવો જોઈએ. પઠનીયમ પ્રયત્નેન સર્વ હેતુ વિવર્જિતમ. એના વગર જો આપણે સંસ્કૃત ન બોલીએ તો જ્યારે ભગવાન પૂતનાના સ્તનપાન કરવા લાગ્યા ત્યારે એક શબ્દ આવે છે રોષ સમન્વિતમ. એ સ્તનપાનમાં સાથે રોષને મેળવ્યો. રોષ એટલે એંગર. Who is personification of anger? રોષ કોણ છે? હે? ના, રોષ બલદેવજી છે. અને જે આધિદૈવિક સંકર્ષણ છે એ ભગવાનની 5 કળાનો અવતાર છે. એ ભગવાનની જેમ એનો પણ નાશ નથી. ઉમાબેન, એ ભગવત ધામ છે. 15મા અધ્યાયમાં ભગવાનમાં એનું વિશેષ વર્ણન આવે છે. ભગવાન કહે છે કે જેનો મોક્ષ થાય છે, યદ ગત્વા, જે એક વખત મારા ધામમાં જાય છે, યદ ગત્વા ન નિવર્તન્તે તદ્ધામ પરમમ મમ. જે એ જ્યાં જીવ જઈને પાછો નથી આવતો એ મારું અલૌકિક, અતિ દિવ્ય, મહાઐશ્વર્યવાન એ પરમધામ છે. તો અર્જુનને પૂછ્યું કે મહારાજ, જો એ પરમધામ છે તો ત્યાં કયો, આટલા બધા કરોડો સૂર્ય તમે બતાવ્યા તો આમાંથી કયો સૂર્ય ત્યાં જાય છે, કયો ચંદ્ર ત્યાં જાય છે? કે તમે તો કહો છો કે આ ચંદ્ર તો ટીબી છે, તો તમારા ધામમાં ટીબી વાળો તો કે એનો કોઈ પ્રવેશ નથી ત્યાં. મારા ધામને ચંદ્રની જરૂર નથી, મારા ધામને સૂર્યની જરૂર નથી, મારા ધામને વાયુની જરૂર નથી. નતત ભાસયતે સૂર્યો ન શશાંકો ન પાવક. એ મારું દિવ્ય ધામ જે વ્યાપી વૈકુંઠ છે, નથી એને સૂર્યની જરૂર. એ સ્વયં પ્રકાશ છે. તો વૈષ્ણવ ગર્ગ સંહિતામાં એ પરમધામના પ્રકાશનું વર્ણન મળે છે કે બધા દેવતાઓ ગયા ત્યાં. નારાયણ ભગવાને કહ્યું કે આ પૃથ્વીનો અત્યારે જે પીડા છે આ હું નહીં આનું નિવારણ કરી શકું, તમારે મારા બાપ પાસે જવું પડશે. તો કે એ કોણ? તો કે એ ગૌલોકનો અધિપતિ, એ ગોકુલનો નાથ છે, ત્યાં એની પાસે તમારે જવું પડશે. અને એ જે નતતભાસ છે તે સૂર્યો, એ ભગવદ્ ગીતાનું વર્ણન ત્યાં મળે છે. એવો પ્રકાશ બ્રહ્માજી, મહાદેવજી બધા ગયા, દેવતાઓની આંખો જ બંધ થઈ ગઈ. They could only see very brilliant light. આગળ કઈ ન દેખાણું. બોલા બધા દેવતાઓએ કહું કે હવે અભી ક્યાં કરેંગે, ફસ ગયે. હવે બ્રહ્માજીએ બેસીને તપસ્યા કરી, વિનંતી કરી કે મહારાજ, અમે આપના ધામના દર્શન નથી કરી શકતા, આનો ક્યાં દરવાજો છે એ નથી દેખાતો, તો આપની સાથે કમ્યુનિકેશન તો ઇમ્પોસિબલ છે. પછી એ તમે બેના ફોન બંધ કરી દો પ્લીઝ, જેટલાને તમારો મોબાઈલ હોય બંધ કરી નાખજો. તો એ ધામના દર્શન સ્વરૂપે ભગવાને બ્રહ્માજી ઉપર કૃપા કરી અને જેમ ધૃતરાષ્ટ્રને અને સંજયને દિવ્ય દૃષ્ટિ આપી હતી ને, દિવ્ય દદામિ તે ચક્ષુ પશ્યમે યોગમૈશ્વર્યમ. હે અર્જુન, આ મહા ઐશ્વર્ય વાળો મારો યોગ જો, હું તને દિવ્ય ચક્ષુ આપું છું. અને આ દિવ્ય ચક્ષુ વગર આ દર્શન જે વિશ્વરૂપના છે એ આને ઋષિઓ મુનિઓ બધા એની કામના કરે છે, મળતો નથી. ભાઈ આ રાઈટ ટાઈમ છે કે રોંગ ટાઈમ છે? ખોટો ટાઈમ છે, હજી આગળ છે, 5 વાગ્યા છે. આવું દૂધ તમે થોડી પીવું છે, કેરટેકર ફેરવી શકે થોડી આપણે ફેરવાય. તો દિવ્યમ દદામિ તે ચક્ષુ,
એટલે એ પરમધામના જે વર્ણન આવે છે કે એ તેજ કોણ છે, તો કે તત્તેજો વિદ્ધિ મામકમ, એ મારું તેજ છે. દત્ત ભાયતે સુભાષયતે સૂર્ય. પુરુષોત્તમ કહે છે કે મારા તેજથી મારું ધામ સ્વયં પ્રકાશ છે. એને બહારની કોઈ લાઈટ, કોઈ ઋતુ, એને કોઈ કશાની જરૂર નથી. વૈષ્ણવો, જો આપણે પુષ્ટિ પ્રવાહ મર્યાદા સમજીએ, આપણે સામાન્ય ચર્ચામાં કહીએ છીએ કે તું ગોપી છે ને તું ગોપી છે. વૈષ્ણવ, આપણે પુષ્ટિ સર્ગ નથી. સર્ગ એટલે ઉત્પત્તિ. બહેનો, પહેલા તમે બધા પહેલા ફોન બંધ કરો, પછી હું ચાલુ કરું. જેટલા હું ફોન ઓફ કરી નાખો. આ મને બહુ ડિસ્ટ્રેક્શન થાય. જે પ્રવાહી સૃષ્ટિ છે, મર્યાદા અને પુષ્ટિ સૃષ્ટિ, શ્રી વલ્લભ કહે છે પુષ્ટિમ કાયેન નિશ્ચય. ઠાકોરજીના શ્રી વિગ્રહમાંથી પુષ્ટિ સૃષ્ટિ છે. ઉપનિષદમાં આવે છે કે ભગવાન એકલા જ હતા. પછી ભગવાનની ઈચ્છા થઈ કે હવે હું બહુ થાઉં, બહુ ભવની ઈચ્છા થઈ. અને જેવી બહુ ભવની ઈચ્છા થઈ, ઈચ્છા થતાં જ શ્રી સ્વામીજી અને આખો લીલા પરિકર પ્રકટ થયો. અને એ આખી પુષ્ટિ સૃષ્ટિ, એ બધું ઠાકોરજીના હૃદયમાંથી જ એનો આવિર્ભાવ છે. સ્વામીજીના પ્રાકટ્યને સ્વામીજીમાંથી બધી સખીઓ એ સ્વામીજીમાંથી પ્રકટ થઈ છે. એટલે બહેનો શ્રી વલ્લભ કહે છે કે શુદ્ધા પ્રેમણા અતિ દુર્લભા. પુષ્ટિના જીવો હવે છે જ નહીં. આપણે કોઈ ગોપીજનોથી આગળ આપણે કોઈ અમારા જીવ નથી. તો એ પરમધામ સ્વયં પ્રકાશ છે. અને જ્યારે પૂતનાનું સ્તનપાન કર્યું, શ્રી વલ્લભ આ રહસ્ય આપણને બતાવે છે. પુરુષોત્તમ કોઈ કંઈ કશું કરતા જ નથી. એને બધું ડેપ્યુટાઇઝ કરી દીધું છે. એટલે એ કામ રોષ સમન્વિત, એ કામ બલદેવજીનું છે. અને બલદેવજીએ પૂતનાના પ્રાણ હર્યા, ભગવાને નથી હર્યા. ભગવાને શું કર્યું? તો ભગવાને કર્યું શું? પણ દર્શન તો આપણને એવા થયા ને કે એ ભગવાન પૂતનાને ધાવે છે. શું કર્યું? માતાની ગતિ આપી. એ ભગવાનનું કામ છે. એટલે કાલે આપણે બહુ લાંબુ ઊંડા વાત એ હતી બહેનો, આ બધી ઉપનિષદની કથાની. એ ધ્રુવજીના ચરિત્રમાં ધ્રુવજીને પાછું આપણું આવીએ. ધ્રુવજીને નારદજીએ ઓમ નમો ભગવતે વાસુદેવાય આ દ્વાદશાક્ષર મંત્ર આપ્યો. અને એને કહ્યું કે તું આ મંત્રનો જપ કર. અને એ ઓમ દ્વાદશાક્ષર ભગવતે વાસુદેવાય દ્વાદશાક્ષર મંત્રનો જપ કરતા કરતા એને એટલા બધા વિઘ્નો આવ્યા. પહેલા તો ઇન્દ્રને થયું કે આ તો મારું ઇન્દ્રાસન લઈ લેશે. એટલે ઇન્દ્રએ એને મારવાને માટે જાતના પશુઓ મોકલ્યા. અને એ પ્રસંગ એવો આવે છે કે લક્ષ્મીજીએ કહ્યું કે તમને કઈ મહારાજ ચિંતા છે? તો કે પણ તું છે ને. લક્ષ્મીજીને ચડ્યો ક્રોધ. એમણે ઓલા ઇન્દ્રના બધા પશુઓ જે હતા ને, સિંહને મોકલાવે. ધ્રુવજી જ્યાં તપસ્યા કરતા હતા એ કેસરી સિંહ ફરે. અને એ બધાએ પશુઓ ભગાડી દીધા. અને એ દ્વાદશાક્ષર વિદ્યાથી 5.5 મહિનામાં એનું અદ્વૈત સિદ્ધ થઈ ગયું. ભગવાન નારાયણ હૃદય ગુહામાં પધાર્યા અને નારાયણના દર્શન થવા લાગ્યા. અને 6ઠ્ઠો મહિનો લાગતા ધ્રુવજીએ શ્વાસ લેવાનું બંધ કરી દીધું. દેવતાઓએ ભગવાનને વિનંતી કરી કે મહારાજ, આ જો
ઓક્સિજનનો ઇન્ટેક બંધ થઈ જશે તો પૃથ્વી ઉપર બધા મરી જશે. 2-4 મિનિટની વાત છે, વધારે કે લાંબી વાત નથી. કોઈને સ્ટ્રોક આવી જશે, કોઈને કંઈ થઈ જશે, આખી સૃષ્ટિ નષ્ટ થઈ જશે. એટલે તમે આ અદ્વૈત તોડો. એટલે બધાની દેવતાઓની વિનંતીથી ધ્રુવજીને જે અંદરથી દર્શન થતા હતા એ દર્શન ભગવાને હટાવી દીધા. ને જેવા દર્શન બંધ થયા અને ધ્રુવજી આમ ચમકી ગયા અને એનો શ્વાસ પાછો ચાલવા લાગી ગયો. અને જેવા ધ્રુવજી ચમકી ગયા તો સામે જુએ કે ગરુડ ઉપર જે દર્શન અંદર થતા હતા એ જ ભગવાન સામે ઊભા છે. 5 વર્ષનું બાળક શું બોલી શકે? ધ્રુવજીની વાણી બંધ હતી. બહુ કહેવું હતું, બહુ મનમાં આવતું હતું કે આમ કહું તેમ કહું, કયા શબ્દોમાં, હાઉ કેન આઈ એડ્રેસ, વિથ વોટ વર્ડ્સ કેન આઈ એડ્રેસ. અને નારાયણના દર્શન થયા એને. નારાયણનો જે શંખ છે, જે પાંચજન્ય શંખ છે, એ 4 વેદ એની અંદર છે. એ 4 વેદ, સંપૂર્ણ વેદનું જ્ઞાન શંખથી ભગવાને ધ્રુવજીના કપોલનો સ્પર્શ કર્યો. અને સમસ્ત વેદોનું જ્ઞાન જ્યારે ભગવાનને આપવું હોય ને, અને આની આવી મેથડ છે. હવે આને પ્રસંગને અહીંયા છોડીને આપણે વલ્લભાખ્યાન પર આવીએ તો વલ્લભાખ્યાનમાં આ ધ્રુવજીના પ્રસંગમાં અને આ ઉપનિષદના પ્રસંગમાં, લેટ્સ કમ્પેર ઓલ થ્રી. વોટ ઇઝ સો સ્પેશિયલ અબાઉટ વલ્લભાખ્યાન? મેં ગઈકાલે તમને વલ્લભ શબ્દનો અર્થ બતાવેલો. મેં તમને કહ્યું હતું ધ્યેયમ સદા વલ્લભમ. મારું પ્રવચન મને યાદ છે, તમને યાદ છે? કયા સ્વરૂપની મેં વાત કરી હતી? તો કે રૂપમ તત્રિતયાત્મકમ. ઠાકોરજીનો સ્ત્રીગુઢ ભાવ અને શ્રી સ્વામીજીનો પુંગુઢ ભાવ અને એનું સાક્ષી સ્વરૂપ, એના સંયોગનું સ્વરૂપ એ 3 સ્વરૂપ મળીને રૂપમ તત્રિતયાત્મકમ એવા શ્રી વલ્લભનું આ આખ્યાન, આ એ જ વલ્લભની સ્ટોરી છે. બનાવવાવાળા, ગાવાવાળા છે ગોપાલદાસ છે. હાઉ વલ્લભાખ્યાન ઇઝ સુપીરિયર ટુ આ આપણે બધી ઉપનિષદની જે કથા અને આ ઇવન ધ્રુવજીની કથા આવી. હવે ઉપનિષદમાં કેનોપનિષદમાં શું થયું? અગ્નિને તડખલાથી નારાયણનો સ્પર્શ થયો, સાક્ષાત નહીં. એનાથી બેટર કન્ડિશન ધ્રુવની છે. ધ્રુવજીને શંખનો ડાયરેક્ટ ગાલ ઉપર સ્પર્શ થયો, એટલે કંઈક એની ડિગ્રી હાયર છે. પણ ગોપાલદાસને શું થયું? તો ગુસાઈજીએ કહ્યું કે ગોમતીનો વરતો સાગર હોય. અને ભાઈલા કોઠારીએ વિનંતી કરી કે મહારાજ આપ કૃપા કરો તો એને સાગર થાય. અત્યારે તો મૂક છે. મૂક શબ્દ વાપર્યો કેમ કે મૂકમ કરોતિ વાચાલમ પંગુમ લંઘયતે ગિરિમ યત કૃપા તમહમ વંદે પરમાનંદ માધવમ. ગુસાઈજીએ કહ્યું કે એનો તો વર્તો સાગર હોય અને એને સાગર કર્યો. 8 વર્ષના ગોપાલદાસ. આજના આપણને બધાને થોડું બહુ વિચિત્ર લાગે કે ભાઈલા કોઠારીની છોકરી 11 વર્ષની, ગોપાલદાસ 8 વર્ષના. તો ગુસાઈજી આજ્ઞા કરી તમે 2 જણા પ્રસાદ લઈ આવો. ગુસાઈજી ગાદી તકિયા ઉપર બિરાજતા હતા, પાદ અરોગતા હતા. ગોપાલદાસને ખોડામાં લીધો, ખોડામાં બેસાડી મોઢામાં જે બીડી અરોગતા હતા એ બીડી ચરવિત તાંબુલ એને આપ્યું. કાલે મેં તમને મંગલાચરણમાં જેને સંસ્કૃત ન સમજાય આપણે આ ઓલરેડી તમને કરાવેલું છે. બાળકના અધરામૃતનો આ એક પ્રકાર છે. અને આવું દાન ગોસાઈજીએ 2-4 જણને જ કર્યું છે.
જૂઠણની પાતળ મૂકી છે, આવું ઉજાગર જેને રીતે આવું ભાવનું દાન નથી કર્યું. તો એક ફરક એ કે ગોપાલદાસને સાક્ષાત ગોસાઈજીનો સ્પર્શ થયો. ગોસાઈજી કેવી રીતે ભગવત સ્વરૂપ છે એનું પ્રમાણ અગ્નિ પુરાણમાં અને બ્રહ્માંડ પુરાણમાં એનું આવે છે. તમને કોટેશન જોયું તો એ બી ગોતીને, પણ એવો તમારામાં કોઈ રસિક છે નહીં તો એ બી તમને હું આપીશ. તો ગોપાલદાસને શ્રી ગોસાઈજીનો સાક્ષાત સ્પર્શ થયો. ધ્રુવજીને જેમ દુઃખ લાગેલું, અપમાન લાગેલું એવું અહીં કંઈ નહોતું. અગ્નિને જેવો અહંકાર હતો કે વાયુને અહંકાર હતો એવું બી નહોતું. આ બેમાંની એક બી કન્ડિશનથી ભગવાનનો સ્પર્શ નથી થયો. કેવલ પુષ્ટિ, કેવલ કૃપા. એક વખત ગોસાઈજીના મુખમાંથી આ નીકળ્યું કે ગોમતીનો વર્તો સાગર હોય અને એને સાગર કરી દીધો. પુષ્ટિ માર્ગમાં 3 સાગર છે. સૂરસાગર, સૂરદાસજી, પરમાનંદ સાગર અને ત્રીજા ગોપાલદાસ. અગાધ લીલા ગોપાલદાસના હૃદયમાં ભરી દીધી. આ હવે તમને એમ થાય કે એટલે જીવનજી મહારાજ આપણને એવું સમજાવે છે કે ગોપાલદાસને સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમનો સ્પર્શ થયો છે. જ્યારે ઉપનિષદના પ્રસંગમાં તડખલાથી થયો છે, ડાયરેક્ટ ટચ નથી. ધ્રુવજીને શંખનો સ્પર્શ છે, હાથનો સ્પર્શ નથી. ગોપાલદાસને ડાયરેક્ટ ભગવત સ્પર્શ છે. હવે તો જે વલ્લભાખ્યાન છે એમાં વલ્લભા પહેલા 2 આખ્યાન એ ગોપાલદાસજીએ 8 વર્ષની ઉંમરે ગોસાઈજી સામે જ બનાવ્યા છે. હવે આપણે થોડુંક આખ્યાન શ્યામભાઈ 4 ઘડી આપણે લઈએ. જુઓ વૈષ્ણવો, પહેલું આખ્યાન તમારામાંથી 2 જણાએ સાંભળ્યું છે, અરુણાબેને અને મીનાબેને. બાકી મેં પછી એને બંધ કરી દીધું. અરુણાએ કેદાર રાગ હતો અને આખ્યાન જે કૃષ્ણદાસભાઈએ જે રીતે ગાયા છે કે આપણે બધા જે રીતે પોપ્યુલરલી ગાઈએ છીએ, દેટ્સ નોટ ધ રાઇટ વે. એક આખ્યાનના જુદા જુદા રાગ છે. પહેલું આખ્યાન કેદાર રાગમાં શાને માટે છે? બેન, તું કેદાર રાગ ક્યારે ગવાય? અશ્વિની બેન, સોરી, સવારે પહેલા અર્લી તોડી આવે, તોડી પછી લલિત આવે. હું કઈ સંગીત ભણ્યો નથી એવું. અને એ પછી રામકલી, અને રામકલી ગુણકલી એ બધું સિમિલર છે. અને પછી વિભાસ, સારંગ, પછી સારંગના બધા પ્રકાર, પછી નટ, બિલાવલમાં આપણે ત્યાં બહુ કીર્તનો છે. એવી રીતે કેદાર રાગ, કેદાર કલ્યાણ, આ બધા સાવ રાતના રાગ છે. તો કેદાર રાગ રાસમાં 2 રાગમાં વધારે કીર્તન છે, માલવ અને કેદાર. કેદાર રાતનો રાગ છે અને આમાં પૂર્ણ પુરુષોત્તમનું વર્ણન છે. અને વૃંદાવન, યમુનાજી અને ગિરિરાજજી, આ બધાનું વર્ણન પહેલા આખ્યાનમાં છે. જે પુષ્ટિ પુરુષોત્તમની પૂર્ણ પુષ્ટિ લીલાના જે સ્થાન છે
એ બધાનું વર્ણન પહેલા આખ્યાનમાં છે. એટલે આનું આખ્યાનનું ગાન જીવનજી મહારાજ, વ્રજાભરણજી, જેટલાય બાળકો મેં જોયા બધા 7 કોમેન્ટ્રીઓ છે, બધા એને કેદાર રાગમાં જ ગાવાની વાત કરે છે. જેવી રીતે ત્રીજું આખ્યાન બોલ, 2 પંક્તિ બોલ. રાગ ધનુષી અને ત્રીજું આખ્યાન. હા બોલ. પોષ મધ્યાને હો નો મે શ્રીનાથજી અકાજી હોર ઉપન્યો આનંદ આચંદ શ્રી વૃંદાવન તણો પ્રગટિયો આપુષ મધ્યાની નો મે આ સૌભાગ્ય સુંદરી. વૈષ્ણવ, તમે કયા રાગમાં બોલો છો? આ પોષ બધાને નો મેં શ્રી નાથજી, આ પોષ બધાને નો મેં શ્રી નાથજી અક્કાજી ઉર બન્યો આનંદ આ ચંદ તે વૃંદાવન તણો પ્રગટિયો આ સૌભાગ્ય સુંદરી મળી ધવલ ગાય સુહાય રૂઢ કંઠના નાદ. ઓકે ઓકે, આખું નથી બોલું, સાંભળો. આગળ બોલો, ભલે શાંતિ રાખો થોડી. ધનાશ્રી રાગ સંપૂર્ણ રાગ છે. એનો બીજો અર્થ છે ધન્ય. એટલે આપણે પુષ્ટિ પુરુષોત્તમને જ્યારે અભ્યંગ સ્નાન થાય છે ત્યારે બધા કીર્તન ધનાશ્રીમાં બોલાય છે. મંગલ ગાવો माई सबे मिले मंगल गाओ. सुना दो भाई, ये आपको आता है. हाँ. મંગલ ગાવો માએ સબ મિલે મંગલ ગાવો માગે મંગલ ગાવો માએ સબ મિલે મંગલ ગાવો માગે आज लाल को जन्म दिवस है आज लाल को जन्म दिवस है बाजत रंग बढ़ाए सब मिले मंगल गावो હવે વૈષ્ણવો આપણે પહેલું આખ્યાન બોલીએ, પછી તમારે સાંભળવું, એની સાથે બોલશો એવું કરશો. શું કોઈ થાય. વંદુ શ્રી વિઠ્ઠલ વર સુંદર નવઘન શ્યામ તન ઉદાર કરવા પ્રગટ્યા પરમ દયાલ શ્રી
ઉપમા કહી ન જાય અસ્તિ અસ્તુ સહુ કોમળી બોલે નિગમને તિને તિરાય નિર્ગુણનો નિર્દેશ અટપટો રસનાશી ફેરે કહીએ રૂપ વર્ણ વપુ દ્રષ્ટ પદારથ ક્યારે કોણ વલઈએ તેહ થકી પુરુષોત્તમળગા લીલાચલ વિહાર બ્રહ્મ જ્ઞાનીને મુક્તિ માર્ગે સ્વપ્ને નહીં વ્યવહાર જहाँ વૃંદાવન આદિ અચલ શશી શરદરેણુ બહુવેશ વન દેવી પદ કુમ કુમ મુખ સુખ પરસે રંગ વિશેષ જા સરિતા ચામી કરમણિ ગણ ઉભય બ્રહ્મ સોપાન કમલ કોમોદ નાના અનિસોદર મધુર કરે ત્યાગાન કનકલતા માલતી મલ્લિકા વિવિધ કોસુમ મકરંદ શીતલ પવન જકોરે લહેરે પરસે અતિ આનંદ પદ્મરાગ મરકતમણિ સ્ફાટિક શ્રી ગોવર્ધન સોહે બ્રહ્મ રુદ્ર ત્યાં કોણ બાપડા શ્રી હરિના મન મોહે નાના પક્ષી શતમાધુરી શોભા તણો નહીં પાર વિવિધ પ્રકારે જુજવા કહેતા ગ્રંથ થાય વિસ્તાર શ્યામા શતદલ નયન સુંદરી યુથ તણો નહીં પાર અનેક રાસ મંડલ રચના રચી ખેલે શ્રીનાથ કુમાર એની તેરે નિત્ય નવલી લીલા ઘોષવાદ્ય ઝંકાર અંગ સ્વેદ મકરાંદે મોયા મધુપ કરે ગોચાર એ પ્રભુને મન ઈચ્છા ઉપની યશ ખાવા વિસ્તાર અધિકારી પાખે વાણી નહીં કોને ઉચાર ભૂભાગેથી સૃષ્ટિને પની અતિ સુંદર બ્રહ્માંડ શોધલોકનાના વૈચિત્રે ભૂમંડલ નવખંડ પર પોતાની વ્યક્તિ કરવા સૃષ્ટિ તે વિવિધ પ્રકાર દેવી આસુરી તે ઉપજાવી પ્રભુ મન કરી વિચાર ભક્તિ સુંદરી
શ્રી હરિને મનમાવે કૃપા કટાક્ષે ભુવા અક્ષરમાં ઉપન્યાસ ભક્તિ હુआ सौभागी हे वैष्णव गुणवंत बीजा कटाक्षे उपजा जे जन माया जड़ आसुर अन्य उपासक भजन धर्म तेणी प्रकारे सृष्टि द्विधा गुण मिश्रित चाले जाल भक्ति मार्गे जीव स्वतंत्र केवल भक्तन थाय श्री पुरुषोत्तमय पड़ी विचार्यो हवे प्रकार शो करिए मारी सेवा नित थारस निरूपवात उधरिए जीवना भाग्य विस्तरिया इच्छा करी हरि सार आपो के प्रगट श्री वल्लभ राज कुमार पूर्ण ब्रह्म श्री लक्ष्मण सोत पुरतो पुरुषोत्तम श्री विठ्ठलनाथ श्री गोकुलमा प्रगट पधार्या स्वजन की रसनाथ જો વૈષ્ણવ તમારામાંથી જેને થોડો સદભાવ હોય